નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ભૂકંપ એટલે શું? ભૂકંપ કેવી રીતે આવે છે, ભૂકંપની શું અસર થાય છે અને ભૂકંપથી બચવાના ઉપાયો આપણે જોઈશું. ભૂકંપ એટલે પૃથ્વીની અંદરના ભાગમાં રહેલી ટેક્ટોનિક પ્લેટોની અચાનક હિલચાલને કારણે પૃથ્વીની સપાટી ધ્રુજવાની કુદરતી ઘટના. પૃથ્વીની અંદર એકઠી થયેલી ઉર્જા અચાનક મુક્ત થાય ત્યારે ભૂકંપના તરંગો ઉત્પન્ન થાય છે અને જમીન હલવા લાગે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની અંદર હોય છે, જેને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપની તીવ્રતા વધારે હોય તો મકાનો, રસ્તાઓ, પુલો અને વીજળીના થાંભલાઓને નુકસાન થઈ શકે છે. તેના કારણે ભૂસ્ખલન, આગ અને દરિયાઈ વિસ્તારમાં સુનામી પણ આવી શકે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ગભરાવું નહીં, મજબૂત ટેબલ નીચે આશરો લેવો અને બારી તથા ભારે વસ્તુઓથી. હવે આપણે જોઈશું ભૂકંપથી બચવાના ઉપાયો. ભૂકંપ પહેલા તૈયારી રાખવી. ઘરના ભારે સામાન જેમ કે કબાટ, સ્લેબ, ટીવી વગેરેને દિવાલ સાથે મજબૂતથી બાંધો. ઇમરજન્સી કિટ તૈયાર રાખો. પાણી, સૂકો ખોરાક, ટોર્ચ, બેટરી, પ્રાથમિક સારવાર કિટ, જરૂરી દવાઓ વગેરે સાથે રાખો. પરિવારના સભ્યો સાથે મળીને આપતકાલીન આયોજન બનાવો અને સુરક્ષિત જગ્યાઓ નક્કી કરો. ગેસ, વીજળી અને પાણીના મેઇન સ્વિચ ક્યાં છે તે જાણી રાખો. ભૂકંપ વખતે તાત્કાલિક શું કરવું જોઈએ એ ધ્યાનમાં રાખવાની બાબતો છે. નીચે બેસો, ઢાંકો અને પકડો. કે નીચે બેસી જવું, ટેબલના નીચે સંતાઈ જવું અને ટેબલને પકડીને બેસી રહેવું. મજબૂત ટેબલ અથવા ફર્નિચર નીચે આશ્રય લઈ લેવો. માથું અને ગરદનને હાથથી ઢાંકો. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે નાનું બાળક કઈ રીતે સંતાય છે, કઈ રીતે ટેબલને પકડી રહી છે અને માથું કઈ રીતે બચાવવાનું છે. આવી રીતે તમે આ પોઝિશનમાં આવી શકો છો. બારી, કાચ, વીજ સાધનો અને ભારે વસ્તુઓથી દૂર રહેવું, જેથી કરીને તમને નુકસાન ના થાય. બહાર દોડો નહીં અથવા સીડીનો ઉપયોગ ન કરો, કારણ કે ભૂકંપના કારણેથી આપણને નુકસાન પણ થઈ શકે છે. સીડી ઉતરતામાં પડી પણ જવાય છે. ભૂકંપ પછી સાવચેતી રાખવી. શોક પછીના ભૂકંપ માટે તૈયાર રહો. બહાર ખુલ્લી જગ્યાએ જાઓ. ઈજા થયેલ લોકોને મદદ કરો. ગેસ લીક હોય તો ગેસ બંધ કરી અને આગ લગાડશો નહીં. માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો, જેમ કે રેડિયો, ટીવી, ન્યૂઝ ચેનલની. જ્યાં સુધી માહિતી ના આવે ત્યાં સુધી બીજા પર વિશ્વાસ ન કરશો. જરૂરી ફોન નંબર લખી સાચવો. સાવચેતી અપનાવો, સુરક્ષિત રહો અને ભૂકંપથી બચો. આ છે ભૂકંપથી બચવાના ઉપાયો. હવે આપણે જોઈશું ભૂકંપ થવાથી આસપાસ થતી અસર. જેમાં ભૂકંપ થાય ત્યારે મકાનો તૂટી ભાંગે છે, રસ્તાઓ તૂટી ભાંગે છે, પુલ તૂટી ભાંગે છે, શાળાઓ કે ઇમારતો એ પણ ઘણું નુકસાન થઈ જાય છે. વીજળી, પાણી, ગેસ અને સંચારની સેવાઓ પણ ખોરવાઈ શકે છે. ભૂકંપની અસરથી જમીનમાં તિરાડો પડી શકે છે અને નબળી જમીનમાં જમીનનું ઘસવું અથવા ભૂસ્ખલન થઈ શકે છે. દરિયાની નીચે મોટો ભૂકંપ થાય તો સુનામી પણ સર્જાઈ શકે છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે.
ભૂકંપથી લોકોનું સ્થળાંતર થઈ શકે છે અને રોજિંદા જીવન તથા આર્થિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડે છે. ભૂકંપની અસર કેટલી અસર હશે તે તેની તીવ્રતા, ઊંડાઈ, સ્થળ અને ઇમારતોની મજબૂતી જેવા પરિબળો પર આધાર રાખે છે. આ સાથે નવી માહિતી જાણવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.